મહારાજ વિના બીજું સંભાળવું એ તો ખોટી થવા જેવું છે. માટે આપણે તો એક મોટો સેન્ટ રાખવી. મોટો સેન્ટન્સ લાગે એમ શું છે? ખોટી થવા જેવું છે. મહારાજ બીજું સંભાળવું તો લગભગ ખોટી જ થઈ રહ્યા છે. મહારાજ વિના બીજું સંભાળવું તે તો ખોટી થવા જેવું છે. માટે આપણે તો એક મૂર્તિ જ રાખવી. મહારાજ તો જળજળા સ્ટેજમાં દર્શન દે છે. દિવ્ય દ્રષ્ટિ થાય એટલે આ રહ્યા. અપરિમ સુખનું સ્થાન એ મહાપ્રભુ છે. અપરિમ એટલે શું? જેનો મેળ ના નથી, તાગ ના નથી. પરિમ એટલે સીમા. મહારાજને મુક્ત વિના આપણો ક્યાંય ભાગ નથી, અને એ બે વિના બીજું કરવાનું કામ ક્યાંય નથી. મહારાજ કહે છે કે અમારે અનંત જીવના ઉદ્ધાર કરવા છે, તેથી મોક્ષના સદાવર્ત બાંધ્યા છે. કારણ મૂર્તિનું એ જ કામ છે. શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર કરવાનું આ કામું છે. મહાપ્રભુ દયા કરીને પધાર્યા છે. સુખનો સમુદ્ર તો એક શ્રીજી મહારાજ જ છે. મહારાજ તથા તેમના અનાદિ સદાય સાથે જ છે. એ જેમ છે તેમ દેખાય તો દીવાના મસ્તાના થઈ જવાય. શ્રીજી મહારાજ એને મોટા અનાદિ વર્તમાન કાળે સાવ સોંગા છે. વાત હા બાપા જાઓ દર્શન કરો. વર્તમાન કાળ અત્યારે ક્યાં ગોઠવા જશો? જાઓ અત્યારે ભાઈને ક્યાં ગોઠશો? જેમાં તમને વિશ્વાસ રાખે જિંદગી નીકળી જાય તો વિશ્વાસ ન બેસે. ક્યાં ગોઠશો? જે ગોતીને બેઠા છે એ એવા લાગી ગયા છે કે એને કોઈ બીજું કોઈ દેખાય જ નહીં. બાહ્ય દ્રષ્ટિ કદાચ કોઈ આવે બીજા એવા મોટા ભાઈ આ લોકોને ગમે નહીં, કારણ કે તે આર ઇન્વોલ્વ વિથ ઇગ્નોરન્સ. મૂળ વાત ખબર નથી. આની મોટાની ખબર, પણ મૂળ વાત જે છે એ ખબર નહીં. તો સ્વામી હતા ત્યારે ક્યાં ભાઈ પ્રગટ જ નતા છે. પુરાણી સ્વામી હતા ત્યારે નાસ્તા ઘણી સંકટ માસ્તર નોલેજ છે. પાટલીમાં રહ્યા, કારણ કે એનું અંગ બીજું હતું. ભાઈનું અંગ શિક્ષક તરીકે વૃદ્ધિ કરવાનું. એટલા મોટું ઊભું કર્યું, ના થયું ને હવે કેટલા બધા માણસો આવે. પાટલી કેટલા જાય અંગનું. આ લોકો કઈ આપે ડાયાતાઓમાં સ્વામિનારાયણ પાસે કોઈ બધા ઈડા એ કરતા સત્મવેશી લાખો ગણ ગયા. ભાઈ બોલે ઇંગ્લિશમાં there are lakhs and lakhs of ગોપાલન. એ જવાબ નહીં તો હું તો બીજો પૂછો જવાબ બરોબર લાગ્યો. જો બરોબર લાગ્યું મને એટલે આઈ ડોન્ટ સર્ટિફાય. સાચું બોલ્યા કે એક ગોપાલન છે. આપણે જાય મારા ગોપાલ સ્વામી બધા કોલમ બોલાવે. એ દેહ આઈના હતા માયાના. ગોપાલ સ્વામીનો દેહ આમાં હું હતો. એ મુક્તાન સ્વામીનો દેહ આમ પેટરી રાખીને કૃપા ધર્માંતરમાં એ બધા દેહ માયાના હતા. અક્ષરધામમાં માયાના દેહ છે કોઈના. તો આપણે આ પડાવવા માટે મારા જોડે લીલા કરીને બતાડે કે હા એ જગ્યા દરવાજો ખોલીને બેઠા બોલાય આવો આવો એવું બધું છે. ખબર છે અક્ષર શું? બબી પુત્રી અક્ષર શું? ક્ષર એટલે માયા. કે માયા અને ક્ષર એટલે તેજ. બે ચીજ છે. અક્ષર ખરે નહીં કીધા મહારાજનું તેજ છે. મહારાજથી રોકવું પડતું નથી એટલે એ અક્ષર. અને ક્ષર એટલે માયા રહી ક્યાંય માયા નહીં તો મૂળ અક્ષર સુધી નહીં એ અક્ષર. જેનું રેકોગ્નિશન હોય કે આ મૂળ અક્ષર છે એ દેટ ઇઝ હિઝ ડિફરન્ટ. અનાદિજી છે એ જ એક એવા છે કે જે મહારાજ સાથે જ છે. જીવ ઈશ્વર માયા બ્રહ્મ અનાદિ છે.
મૂળ અક્ષર છે એ લોકો છે જે બાપા બોલ્યા છે કાલે કે જો મૂળ અક્ષર મહારાજની સભામાં હોય તો લોકો શું કામ સભા કરી નથી? મહારાજની મૂર્તિમાં મુખ થાય લીન ન થઈ જાય? એને કઈ મોટો છે નાનો છે એ કહેજો ને બાપા કે એને એનું કામ સરખું છે, ઉત્પત્તિ કર્યા કરશે. જ્યાં સુધી બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી મૂળ અક્ષર રહેશે. આપણે એમ લાગે કોઈ ને 80 વર્ષે કે ઓહો 80 વર્ષ મરી જાય તો એમ લાગે કે ગુજરી ગયા. પાકટ ઉંમર છે, બોલાની ઉંમર જેવી હોય એટલે લાગે જ નહીં કે રાત દિવસ નથી અક્ષરમાં. તો અનંત કાળનો વિચાર કરો, અનાદિકાળનો તો જ આ ખબર પડે. મૂળ અક્ષર એટલે આપણે ગુણાતીતાન સામે લઈ લીધું, સામે બેઠા કરે મહારાજની સામે પેટા કામ એ છે મૂળ અક્ષર. ઉત્પત્તિની પહેલી પ્રેરણા જેને થઈ, કેટલાય અક્ષર છે, અનંત કોટી અક્ષર છે. એ બધામાં આ મોટા એટલે થયા કે એના બ્રહ્માંડમાં સ્વામિનારાયણ આવ્યા. સમજી ગયા? ઓલાને કોઈની 7 જન્મમાં ખબર ન પડે. એના ચૌધરી છે પડે છે, પ્રમુખ મૂળ અક્ષર શું કામ? બાપાએ કીધું અક્ષર ઘણા છે, આ મોટા એટલે મૂળ. એ મોટા શું કામ? ઉંમરમાં મોટા એ ઉંમર છે. દેહધારી છે યાર, કોઈને દેહ છે, દિવ્યતા ચૈતન્ય છે. પણ અહીં એટલે મોટા થયા કે મહારાજનો સંસર્ગ થયો એના બ્રહ્માંડમાં આવ્યા. બાબતમાં એ વાત છે કે લાકડાના રથ હતો અને પંચભૂતના ઘોડા હતા, જઈ ન શક્યા. પણ કૃષ્ણ બેઠા હતા એટલે માયાનું સંવીને ભૂમો પુરુષના લોકમાં ગયા. ત્યાં બ્રાહ્મણ છોકરા બોલા ઋષિ છોકરા છોડાયા. આ જીવન બોલ્યા વ્યાપાર જાઓ 10,000 માથાવાળો બેઠું. હવે તો બધા રાક્ષસ ગણવા મળે. 10,000 માથા એટલે વેરી પાવરફુલ. સ્પેસ ઇઝ વેરી પાવરફુલ. એથી બહાર જવું એટલે અઘરું છે. એટલે તો રોકેટ મૂકે છે એટમોસ્ફિયરની બહાર જવા માટે, પાછું ફૂટે તો જાય. ક્યાં અમે ગયા વ્યાપાર. મેં મારી આગતા સાધતા કરી. હું પુરુષોત્તમના ધામમાં પધાર્યા એટલે મને એકવાર કીધું કે તમારા બ્રહ્માંડ એકવાર તમે એને વ્યાપાકાનંદ સ્વામી આરતી ઉતારી એવું છે. વાંચ્યું છે કે નહીં? આશીર્વાદ વાળા શું તમને ધ્યાન થઈ ગયો. એને આરતી ઉતારી વ્યાપાકાનંદ સ્વામીની ભૂમા પુરુષ, મોટી ભૂમા પુરુષ. એ આ મૂળ આ બ્રહ્માંડનું પ્રણેતા. ભૂમા તેમ છે ભૂમા પુરુષનો લોકમાં ગયા ને ઓલા છોકરા લઈ આવ્યા. ભૂમા એટલે હા